ઋત્વી અને પ્રિન્સી 5:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. દાખલા નંબર 14 છે અને ખૂબ અગત્યનો દાખલો છે. આ અગાઉ 13 દાખલાઓ જોઈ લીધા છે. અહીં જૂનું પ્રમાણ આપેલું છે અને નીચે જોઈએ તો કોઈ જગ્યાએ આપણને નવું પ્રમાણ દેખાતું નથી. એનો મતલબ આ જૂનું પ્રમાણ એ જ આપણું કયું પ્રમાણ કહેવાય? ત્યાગનું પ્રમાણ. એટલે ત્યાગ બરાબર કેટલો કહેવાય? 5:3. આ ત્યાગનું પ્રમાણ મળી ગયું. સૌપ્રથમ પહેલેથી ચાલુ કરીએ આપણે. મનન તેનું અંગત ફર્નિચર ₹75,000નું મૂડી તરીકે પેઢીમાં લાવશે. એટલે ફર્નિચર એ મૂડી તરીકે લાવે છે, રોકડા લાવતો નથી. લેણદારો પૈકી 60,000 મનનને ચૂકવવાના છે, જે તેના મૂડી ખાતે લઈ જવાના છે. એટલે આ બંને અસર ક્યાં આપવાનું? મૂડી ખાતામાં આપવાનું. અહીંયા તમે જોઈ શકો મૂડી ખાતાની સાથે સાથે ચાલુ ખાતા પણ છે. એટલે સૌ પ્રથમ આપણે મૂડી ખાતા બનાવીએ અને મૂડી ખાતામાં જે એન્ટ્રી આપવાની એ આપીએ. પહેલાં મૂડી ખાતામાં ઋત્વીને પ્રિન્સીમાં 21 અને 90. તો અહીંયા મૂડી ખાતામાં લખવાનું બાકી આગળ લાવ્યા 1,20,000 અને 90,000. ત્યાર પછી આપણે એવું લખતા રોકડ ખાતે અને લાસ્ટમાં મૂડી લખતા. પણ રોકડા નથી લાવતો, અહીંયા લાવે છે શું? અંગત ફર્નિચર. ત્યાં લખવાનું અંગત ફર્નિચર એટલે લખવાનું ફર્નિચર ખાતે. એટલે ફર્નિચર લાવે છે એટલે ફર્નિચર ખાતે. કેટલાનું ફર્નિચર? તો 75,000નું ફર્નિચર લાવે છે. એટલે અહીંયા પહેલામાં 2માં ડેશ અને પછી 75,000. કોણ લાવે? મનન. ત્યાર પછી મનન બીજું શું લાવે? તો મનન 60,000 લેણદારો ચૂકવે છે. એટલે અહીંયા લખવાનું લેણદારો. એટલે લેણદારો પણ લાવતા કહેવાય. લેણદારોને પૈસા ચૂકવી દે એટલે એમાં લખવાનું લેણદારો ખાતે કેટલા? 60,000. આટલું આપણે કરી દઈએ. આવો એક ઉદાહરણમાં દાખલો પણ છે. આટલું થઈ જાય એટલે મૂડી ખાતું તરત જ બંધ કરી દે અને પછી મૂડી લખી દે. વ્યવસ્થિત બંધ કરવાનું અને સારી રીતે બંધ કરીએ આપણે. ચલો શું કરવાનું? પહેલાં તો મૂડી ખાતું બંધ કરવા માટે આપણે ઉપરથી જ બંધ કરીએ એટલે વ્યવસ્થિત બંધ થઈ જાય. 2 લાઈન અહીંયા કરવાની છે. એ જ રીતના આ બાજુ પર આપણે બંધ કરી દે અને જે જવાબ આવે એને આપણને ખબર છે બાકી આગળ લઈ ગયા એવું કહેવાય. 21 આ મૂડી ખાતું કેમ બંધ કરવાનું? કેમ કે ચાલુ ખાતા છે એટલે મૂડી ખાતું આપણે તરત જ બંધ કરી દે અને આ 75 અને એ 60,000નો સરવાળો કરવાનો. 75 અને 60 કેટલા થાય? 1,35,000 થાય. 1,35,000 આ બાજુ પર મૂકી દઈએ. 21 90,000 અને 1,35,000. બાકી આગળ લઈ ગયા 21 90,000 અને 1,35,000. આ મૂડી તરીકે લખી દેવાનું. ક્યાં? મૂડી દેવા બાજુ પર. મૂડી દેવા બાજુ પર લખવાનું મૂડી. અને 3 છે. કોણ? તો પહેલું છે ઋત્વી, બીજું પ્રિન્સી અને લાસ્ટ મનન. આ 3 જે આવી ગઈ છે 21 અને 1,90 તો આપેલી જ હતી. 21 અને 90,000 આ 2 તો આપેલી જ હતી. એક આપણે શોધી 1,35 જે મનન લાવે છે અને આ 3નો સરવાળો 12 લખી દેવાનો એટલે 3,45,000. એ મૂડીનું કામ પૂરું થયું. પણ મૂડીમાં 2 વસ્તુ લાવે છે. શું લાવે? એક તો ફર્નિચર લાવે એટલે ફર્નિચર લખી દઈએ આપણે અહીંયા. ફર્નિચર કેટલાનું લાવે? તો 75,000. એટલે ફર્નિચરની 2 એન્ટ્રી થઈ ગઈ. અને એ લેણદારો પણ ચૂકવે છે. તો આપણા લેણદારો કેટલા છે? લેણદારો આપણને આપેલા છે 21. એમાંથી એ 60,000 ચૂકવી દે છે. કેટલા ચૂકવે? 60. એટલે લખવાનું લેણદારો જે આપણને આપેલા છે 1,20,000. એમાંથી મનને ચૂકવ્યા એવું લખી દેવાનું. આપણે શું લખી દેવાનું? મનને ચૂકવ્યા. મનને ચૂકવ્યા. 60,000 મનન ચૂકવી રહી છે. તો હવે લેણદારો કેટલા વધ્યા? 60,000. હજુ એક હવાલો છે આમાં લેણદારને લગતો. જો હવાલા નંબર 6. છઠ્ઠા હવાલામાં શું કીધું છે એ લેણદારવાળો પહેલાં પૂરો કરી દે. ઉધાર ખરીદીના 15,000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે.
આખર સ્ટોકમાં એનો સમાવેશ થઈ ગયો. લેણદારમાં પ્લસ કરવું પડે અને ખરીદીમાં પ્લસ કરવું, કારણ કે નહીં નોંધેલ ખરીદી કહેવાય. તો પહેલાં તો લેણદારમાં પ્લસ કરી દે. શું કરવાનું આપણે પહેલાં? તો પ્લસ અને લખવાનું નહીં નોંધેલ ખરીદી. શું લખવાનું? નહીં નોંધેલ ખરીદી. નહીં નોંધેલ ખરીદી 15,000 એટલે 12 આવે 75,000. આ 15ની બીજી અસર નહીં ખબર પડે તો આપણે પ્લસ એટલે સીધું ઉપર એવું કીધેલું, એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર લખવાનું નહીં નોંધેલ ખરીદી અથવા ખરીદી. નહીં નોંધેલ ખરીદી કેટલી? તો 15,000 છે. આગળ ત્યાર પછી આપણે વાત કરીએ જે હવાલાઓ છે એ જોઈએ. પહેલો હવાલો આવી ગયો અને એની બે અસર આવી ગઈ. એક ફર્નિચર લખાઈ ગયું અને મૂડી એટલે મૂડી ખાતામાં લખાઈ ગયું. લેણદારોની બે અસર આવી ગઈ. હવે મનનનો ભવિષ્યનો ભાગ અને પાઘડી આપેલી છે. પાઘડી કેટલી? 45,000. એમાં મનનનો ભાગ કેટલો? 1/5. એટલે ખરેખર પાઘડી કેટલી કહેવાય એ આપણે જોવાની છે. કેટલી છે? 45,000 અને ભાગ કેટલો છે? તો ભાગ આપણે જોયો કેટલો? તો 1/5. એટલે મનનની પાઘડી આપણને આપી દીધી છે. મનન પાઘડી તરીકે રોકડા લાવે છે તો એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય. અને પાઘડીનું પ્રીમિયમને વહેંચવું પડે કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણ. એટલે જૂના પ્રમાણ વહેંચવાનું. પણ પાઘડી કેટલી છે? તો પાઘડી છે 3 લાખ. 3 લાખમાંથી મનનની પાઘડી કેટલી કહેવાય? તો આપણે શોધીએ. મનનના ભાગની પાઘડી અથવા મનનની પાઘડી. મનનની પાઘડી કુલ પાઘડી કેટલી? 3 લાખ. મનનનો ભાગ કેટલો? 1/5. એટલે કુલ પાઘડી કહેવાય 60,000. આટલા મનને લાવવાના. મનન લાવે કેટલા? 45,000. આ લાવે છે. અને કેટલા ન લાવે? તો 15,000. આ ન લાવે. જે લાવે એને શું કહેવાય? પાઘડીનું પ્રીમિયમ. અને જે ન લાવે એમાં આપણે એનું નામ લખવું પડે. મેં એવું કીધેલું તો મનન. એટલે બે આમનોન થઈ. પહેલી આમનોન પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 45,000. અને બેને વેચવાના તે ઋત્વીના મૂડી ખાતે અને તે પ્રિન્સીના મૂડી ખાતે. ચલો 45,000ને વેચવાના કયા પ્રમાણમાં? તો 5/3. એટલે ગુણ્યા 5. 45 × 5 / 8 અને 45 × 3 / 8 કેટલા આવશે? 28,125 અને 16,875. આ તો 45 લાવે એની વાત થઈ. એ ન લાવે એમાંનું નામ લખવાનું. એટલે આપણને ખબર છે એનું નામ શું? મનન. તો મનનના મૂડી ખાતે ઉધાર 15,000 અને એ પણ વેચી દેવાના તે ઋત્વીના મૂડી ખાતે અને તે પ્રિન્સીના મૂડી ખાતે. કેટલા વેચવાના? તો 15,000ને વેચવાના. 15,000ને 5/3 એટલે ગુણ્યા 5 / 8 અને ગુણ્યા 3 / 8 એટલે કેટલા આવશે? 93,75 અને 56,25. ઓકે. હવે આની એન્ટ્રી આપણે મૂડી ખાતામાં આપી દઈએ. તો પાઘડીનું પ્રીમિયમ તો આપણે દર વખતે વેચીએ એ રીતના જ છે. મૂડી ખાતાની જવા બાજુ પર ત્યાં ચાલુ ખાતા છે એટલે ચાલુ ખાતામાં આપણે લખવું પડે અને આ મૂડીની જગ્યાએ ચાલુ આવે. પણ આપણે કેવું મૂડી ખાતા દર વખતે લખીએ એટલે આપણે મૂડી ખાતા ત્યાં લખ્યા બરાબર. બાકી શું લખવું પડે? આપણે ચાલુ ખાતે લખવું પડે. ચાલો જોઈએ અહીંયા ચાલુ ખાતામાં પહેલા બાકી આગળ લાવ્યા. ચાલુ ખાતાની બાકી કેટલી છે? તો ચાલુ ખાતાની બાકી 150 અને 195 લખવાનું. 1,50,000 અને 1,95,000 અને એની નીચે વેચી દે પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે જે આપણે પેલા વેચાય
કેટલા? તો જો આમને જોઈ લે, 28,125 અને 16,875. 28,125 અને 16,875. બીજી એક વસ્તુ એમાં નામ લખવાનું હોય મનન અને એના 15,093 75 ને 56 25. મનનના મૂડી ખાતે, મનનના મૂડી ખાતે આ બંને વસ્તુ જે લાવ્યો હોય અને જે ન લાવ્યો હોય એમાં લખવાનું 93 75 અને 56 25. હવે એ બંનેને આપણે ઉધાર બી કરવાના હતા કે એમાં તો જમા બી થયેલા, તો એ શું લખવાનું? ઋત્વીના મૂડી ખાતે, સોરી ચાલુ ખાતે, બધામાં ચાલુ જ લખવાનું છે, અહીંયા પણ ચાલુ જ લખવાનું છે. શું લખવાનું છે? ચાલુ. કારણ કે આ પછી મૂડી લખાઈ જાય છે કે આપણે દર વખતે મૂડી ખાતું બનાવતા હોય ને એટલા, એટલે અહીંયા પણ આપણે લખવાનું છે ચાલુ ખાતે, અહીંયા પણ ચાલુ ખાતે, અને પ્રિન્સીમાં પણ શું લખવાનું? ચાલુ ખાતે. પ્રિન્સીના ચાલુ ખાતે લખવાની રકમ શેમાં? તો રકમ લખવાની મનનમાં. એટલે મનનમાં આપણે લખી દઈએ 93 75. આ રકમ ક્યારે ખબર પડે? એ ન લાવ્યો એ છે આ રકમ, એને લાવવાની હતી પણ એ લાવ્યો નથી. એ લાવવાના કેટલા હતા? 60. અમારી 45 લાવે છે, બાકીના નથી લાવતો એ. એટલે અહીંયા પાઘડીના પ્રીમિયમ વાળું બધું પૂરું થઈ ગયું. ઓકે, હવાલા એનાથી આગળ ચાલી આવે. એટલે કયા હવાલા પૂરા થઈ ગયા? 5 સુધી પૂરું થયું, 6 બી પૂરો થઈ ગયો. 45,000ના સ્ટોકની બજાર કિંમત 36,000 છે, એટલે સ્ટોકની બજાર કિંમત 9,000 ઘટી આટલામાં, 45 માંથી 36. પણ ખરેખર સ્ટોક કેટલો છે? 60,000. તો આપણે 60 બતાવવાનો. ચલો, સ્ટોક લખવાનો 60,000. સ્ટોક કેટલો છે? 60,000 માઇનસ ઘટાડો કેટલો લખવાનો? 9,000. કે 45ના 36 થયા, 12 લખવાના 51,000. અને માઇનસ થાય તો આપણને ખબર છે ક્રોસ કરવાનું, પ્લસ થાય તો સીધું ઉપર, એટલે માઇનસ એટલે ક્રોસ, પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ પર લખવાનું સ્ટોક ખાતે. સ્ટોક ખાતે કેટલા? તો 9,000. ચલો, અહીંયા પણ પૂરું થઈ ગયું. સ્ટોક પછી છે જે આપેલું બધું લખી જ દેવાનું, કારીગર વળતર અનામત અથવા કારીગર વળતરનો દાવો જે આપણને આપેલો છે 28,000 રૂપિયા. જ્યાં છે ત્યાં છે કારીગર વળતર અનામત. શું લખીશું? કારીગર વળતર અનામત અથવા દાવો લખી દઈએ, કેટલો? 28,000. અને પછી ચેક કરવાનું. આપણે શું ચેક કરવાનું એ જોજો. હવે ઉપર કામદાર વળતર અનામત આપેલું છે કે નહીં જોવાનું. તો કામદાર વળતર અનામત આપેલું છે 60,000 અને આપણે વીમો લીધો 28,000. ઉપર કેટલા છે? 60. એટલે આપણી પાસે 60,000 છે ને આપણે 28,000નો વીમો લઈએ તો કેટલા? 32,000 આપણી પાસે વધે. અને વધે તો મૂડી ખાતામાં એટલે કે ચાલુ ખાતામાં વેચી દેવાનું, અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં લખવાનું. એટલે 60 હોય અને 80નો વીમો લઈએ તો 20 ઘટે, એ પુનઃ મૂલ્યાંકનમાં. 60 છે, 28નો વીમો લીધે 32 વધે, એટલે ચાલુ ખાતામાં વેચી દેવાના 32,000ને. 32,000ને આપણે વેચી દઈએ. ક્યાં વેચવાના? ચાલુ ખાતામાં. શું લખવાનું આપણે? તો આપણે લખવાનું કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત ખાતે કેટલા વેચવાના છે આપણે? તો 32,000 વેચવાના છે. આ જે 32,000 છે એને કયા પ્રમાણે વેચવાના? તો 5/3, એટલે ભાગ્યા 8 કરી દેવાના, એટલે કેટલા આવે? 4,000. હવે 4,000 ગુણ્યા 5 એટલે 20,000, અને 4,000 ગુણ્યા 3 એટલે 12,000. એવું નહીં કહ્યું હોય તો પેલું આપણને બી ખબર છે, 32 ગુણ્યા 5 ભાગ્યા 8, 32 ગુણ્યા 3 ભાગ્યા 8. એટલે કામદાર વાળો પોઈન્ટ પૂરો થઈ ગયો. ત્યાર પછી રોકાણોનું વ્યાજ મરવાનું બાકી છે. મરવાનું બાકી એટલે મિલકત લેણામાં લખવાનું મરવાનું બાકી રોકાણોનું વ્યાજ. એ લખીએ આપણે મરવાનું બાકી રોકાણોનું વ્યાજ અથવા રોકાણો પર વ્યાજ, જે લખો તે રોકાણો પર વ્યાજ, અને 24,000 આપેલા છે. સીધું ઉપર લખવાનું, એટલે ઉપર એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા, અને માઇનસ આવતા તો ક્રોસ કટ. મરવાનું બાકી રોકાણો પર વ્યાજ, રોકાણો પર વ્યાજ.
કેટલું વ્યાજ મળવાનું બાકી? તો 24,000. ઓકે, હવાલા જોઈ લે ફરીથી એકવાર. જો હવાલામાં એ મનન પાઘરી તરીકે 45,000 રોકડા લાવેલો છે અને બેંક પર આપેલું છે, એટલે બેંક લખો, બાકી આગળ લાવ્યા. બેંકમાં લખવાનું બાકી આગળ લાવ્યું. બેંક આપણને આપેલી છે 60,000 અને જે રોકડા લાવેલો એ પણ લખી દેવાના છે, તે બાકી હતા મનનના. ક્યાં લખ્યું આપણે? તો ચાલુ ખાતામાં લખ્યું અને પાઘરીના પ્રીમિયમ તરીકે લાવેલો. મનનના ચાલુ ખાતે અથવા કાઉન્સમાં આપણે લખી દેવાનું પાઘરીના પ્રીમિયમ ખાતે. ઠીક છે, પાઘરી તરીકે લાવેલો ને એટલે પાઘરીના પ્રીમિયમ ખાતે. અને ખાલી પાઘરીનું પ્રીમિયમ લખો તો પણ ચાલે, જે 45,000 લાવેલો હતો. હવાલા બધા જ પૂરા થઈ ગયા છે. હવે એક પછી એક 1 by 1 આપણે ચાલુ કરીએ. કારીગર નફા ભાગ ભંડોળ અને લેણદારો બેઠું જ લખી દેવાનું, કે લેણદાર તો આવી ગયું. કારીગર નફા ભાગ ભંડોળ ત્યાંથી ભાગી જવાનું એવું કીધેલું, એટલે બેઠું જ લખી દેવાનું. કારીગર નફા ભાગ ભંડોળ, કારીગર નફા ભાગ ભંડોળ જે આપણને આપેલું છે એ હવે બેઠું જ લખી દેવાનું 30,000. ઓકે, આગળ ચાલીએ. ચાલો, કારીગર નફા ભાગ ભંડોળ આવી ગયું, ચાલુ ખાતા આવી ગયા, અનામત બધું આવી ગયું. બેંક દેવાદારો 90,000 લખી દે. દેવાદારો આપણે લખીએ 90,000. દેવાદારોમાં કોઈ હવાલો નહીં હતો એટલે 90,000 બેઠા લખી દે. દેવાદારો પછી જોઈએ સ્ટોક આવી ગયું. મકાન અને રોકાણો બેઠું લખી દે. મકાન 450 ને રોકાણો 1.5. મકાન 4,50,000 અને રોકાણો એ પણ આપણે બેઠા લખી દઈએ 1,05,000. હવે કોઈ હવાલો નથી બાકી. જૂનું પાકું સરળ બી પૂરું થઈ ગયું. એનો મતલબ કે હવે આપણે શરૂઆત કરવાની શું? ખાતાઓ બંધ કરવાની. ચલો, પહેલું ખાતું બંધ કરીએ. ઉપર એક લાઈન કરવાની છે અને નીચે 2 લાઈન કરવાની. 2 થઈ ગઈ નીચે, ઉપર 1 લાઈન અને નીચે 2 લાઈન કરવાની. સરવાળો કરવાનો તો બંને બાજુ તમે જોઈ શકો 15 ને 9 24,000 ઉધાર અને 15 ને 9 24,000 જમા. જો બંને બાજુ સરખું થઈ જાય તો મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં આપણે લઈ જવાનું રહેતું નથી, એટલે કંઈ જ આવવાનું નથી. આ મૂડી ખાતા બંધ કરી નાખેલા, ચાલુ ખાતા બંધ કરવાના. ચાલુ ખાતા આપણે બંધ કરીએ એટલે આપણે એક ખાતું બંધ કરીએ. પહેલાં આપણે આ રીતની અંદર લાઈન કરી દેવાની, ઉપર 1 લાઈન અને નીચે 2 લાઈન, પર નીચે 1 હોય જ એટલે એ નહીં કરવાની. 150 28,125, ત્યાર પછી 93,75 અને 20,000 આનો સરવાળો કરવાનો એટલે 2,07,500. જે અહીંયા ઉધાર બાજુ પર બી લખી દેવાના 2,07,500. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. એમાં ઉપર માઇનસ કંઈ જ નથી કરવાનું, એટલે સીધું જ લખી દેવાનું 2,07,500. બીજો સરવાળો કોને? 195, 16,875, 5,625 અને 12,000 થાય 2,29,500. આ 2,29,500 અહીંયા લખી દેવાના. 2,29,500 ઉપર કંઈ જ બાદ કરવા નથી એટલે લખવાનું 2,29,500. ઓકે, હવે ઉધાર બાજુનો સરવાળો વધારે થાય એ 15,000 થાય અને એ 15 જમા બાજુ મૂકી દેવાના, કે જમા બાજુ કંઈ જ નથી એટલે જમા બાજુ લખવાનું બાકી આગળ લઈ ગયા. કેમ કે ચાલુ ખાતાની તો બંને બાકી આવી શકે અને ચાલુ ખાતામાં જમા બાકી કેમ આવી? કેમ કે લાવવાના હતા 15, એ નહીં લાવેલા, એ 15 એના કાપી લેવાના. હવે આ સીધું ન સમજ પડે તો સીધું નીચે ઉતારવાનું, એટલે કે આ ઉધાર એની જમા બાકી મૂડી દેવામાં, અને ખબર પડે તો આ જમા છે એટલે એની ઉધાર બાકી એટલે મિલકત લેનામાં, મિલકત લેના આ બાજુ પર આવે. નહીં ખબર પડે સીધું નીચે ઉતારવાનું. અહીં શું લખવાનું? ચાલુ ખાતા ઋત્વી ને પ્રિન્સી અને આ બાજુ પર ચાલુ ખાતા મનન. ચાલુ ખાતા લખીએ, અહીં લખીએ ચાલુ ખાતા. એમાં 2 જ છે, એક છે ઋત્વી, એક છે પ્રિન્સી, અને એક ચાલુ ખાતા આ બાજુ છે. એમાં લખવાનું મનનનું ચાલુ ખાતું, ડાયરેક્ટ લખી દેવાનું મનનનું ચાલુ ખાતું. એ 15,000 હતું, એ જે નહીં લાવેલો. બરાબર. ઋત્વીના કેટલા આવેલા તો જોઈ લે. 2,07,500, 2,07,500
ત્યાર પછી 229,500 છે, એ 229,500 પર લખી દે. એ બંનેનો સરવાળો 12 લખી દેવાનો અને બંનેનો સરવાળો કેટલો થશે તો 4,37,000. બંનેનો સરવાળો હજુ પણ નહીં આવે કેમ કે આ ખાતું એક બંધ કરવાનું બાકી છે, એટલે કે રોકડ ખાતું. ચલો રોકડ ખાતું બંધ કરીએ. આ કેટલા થાય તો 60 અને 45 એટલે 1,05,000. જેમ આપણે બેંક લખેલું છે કેમ કે આકાશ્રયમાં આપણે બેંક આપેલું હોય એ 1,05,000. અહીંયા પણ આવે કેટલા 1,05,000. બાકી આગળ લઈ ગયા. સીધું નીચે ઉતારીને મિલકત લેણા બાજુમાં શું લખવાનું બેંક અથવા રોકડ પણ લખી શકો આ રીતના બેંક અથવા રોકડ. કેટલા છે તો બેઠા જે આપણા એવા લખી દેવાના 1,05,000 ખાતું બંધ કર્યું. બધા જ ખાતા બંધ થઈ ગયા. એકવાર જોઈ લે આપણે. જો પહેલું આ બંધ થઈ ગયું, બીજું બંધ થઈ ગયું, ત્રીજું બંધ થઈ ગયું, ચોથું બંધ થઈ ગયું, આ પાંચમું. બંને બાજુનો સરવાળો ચેક કરવાનો. જો બંને બાજુનો સરવાળો સરખો આવે તો આપણો દાખલો સાચો. 3,45 4,37 30 75 ને 28 અને એનો સરવાળો થાય 9,15,000 લખી દેવાનું. આ બાજુ 75 51 90 4,50 1,5 ફરીથી 1,5 આ રોકાણો છે અને આ બેંક છે. 2 વાર 1,05,000 છે. ત્યાર પછી 24 ને 15 એટલે એ પણ કેટલા થાય 9,15,000 થઈ જાય. એટલે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય 8 માંથી 8 માર્ક્સ મેળવવા હોય તો તમારે આ રીતે દાખલો કરવો પડે. દાખલામાં જો તમને થોડી ઘણી મુશ્કેલી પડી હોય તો ફરીથી એકવાર દાખલો જોઈ લેજો. વિડીયોને લાઈક અને એની સાથે હાઈપ પણ કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાઈ એમના સુધી આ વિડીયો પહોંચે. એટલા માટે એમને શેર પણ કરજો. અને જો વિડીયો ગમ્યો હોય અને ચેનલમાં જોડાયેલા રહેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં, જેથી કરીને બીજા જે વિડીયો આવે એના નોટિફિકેશન પર તમને મળતા રહે. આભાર.